મળતી માહિતી અનુસાર વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારમાં આવેલ નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના 3 બાળકો, જેમાં 18 વર્ષની સાંચી, 15 વર્ષનો જીતકુમાર અને 10 વર્ષની બાળકી ધ્યાના આજે અબ્રામા ખાતેથી શાળાએથી છૂટીને બપોરે આશરે 12:30 વાગ્યાના અરસામાં મોપેડ પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા, જેમાં 10 વર્ષની ધ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. ધ્યાનાને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં ધ્યાનાનો ભાઈ જીત અને બહેન સાચીને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. જોકે સમગ્ર ઘટનાનો વિડીયો નજીકમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, ત્યારે આ કરુણ ઘટનાને લઈ સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ સ્થળ પર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજ જીઈબીના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ધરાશયી થયેલા વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશયી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. આજ રોજ 12:30 બાજુ આ દુકાન જે જલારામ પ્રોવિઝન સ્ટોર છે તેમના માલિક રૂપેશભાઈનો મારા પર ફોન આવ્યો ને કીધું કે દુકાનના બહાર જે ઝાડ છે જૂનું 100 વર્ષ જૂનું તે પડી ગયું છે. તો તેના માટે તો હું પહેલાં તો ફાયર બ્રિગેડને ફોન કર્યો, તેમણે કીધું કે હું આવું છું, આવતા જ હતા. પણ પાછો ફોન આવ્યો અને એમણે કીધું કે 3 જણા દબાઈ ગયા છે, તમે જલ્દી આવો. ત્યાર પછી હું એમ્બ્યુલન્સને પણ ફોન કરી, જીબીને પણ ફોન કર્યો કે વાયર તૂટી ગયા હતા એટલે તેના માટે. પણ આવ્યા ત્યાં સુધી એ લોકોએ એમ્બ્યુલન્સમાં મોકલાવી જ દીધા હતા. પણ જે 3 બચ્ચાઓ જે દબાઈ ગયા હતા, 2 છોકરાઓ હતા, એક છોકરી હતી, 3 એક જ ગાડી પર હતા. પણ એમાં અત્યારે હાલમાં જ ફોન આવ્યો ને સમાચાર એવા છે કે છોકરીને વધારે વાગ્યું હતું પેટમાં ને તેના લીધે ખરાબ સમાચાર છે. એમ્બ્યુલન્સ હવે આપણે જોઈએ તો અહીંયા આ જે સ્થળ છે હેડક્વાર્ટર રોડ, તો 4 વ્હીલ કે એમ્બ્યુલન્સ કે એવી મોટી ફાયરની ગાડી આવવા માટે એક જ રસ્તો છે, સાલીલા મોલ. અત્યારે તમને પણ ખબર છે કે રસ્તો હાલત કેવી છે. મોગરાવાડીથી 4 વ્હીલ એમ્બ્યુલન્સ નથી આવી શકતી. અહીંયાથી જે આપણે અત્યારે બાઇક પર જો લઈ ગયા હતા તો કદાચ બીજું પરિણામ બી આવતું હતું.